સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં તરખાટ મચાવતી બીજુડા ગેંગના 4 સભ્યોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. લૂંટ, ધાડ, ઘરફોડ, ચોરી તથા મોટરસાયકલ ચોરીની ઘટનાઓને અંજામ આપનારા આ લોકોને ઈડર પાસેથી બાતમીના આધારે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સોના ચાંદીના દાગીના સહિત 7,65,000થી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ લોકો સામે 1થી વધુ ગુના નોંધાયેલા છે. ત્યારે મુખ્ય સૂત્રધાર ભગવાન બેચર દોહા નામના ઈસમ સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગયા અઠવાડિયામાં 2 લૂંટ અને ધાડના બનાવ બનેલા, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી, જેમાં રાજસ્થાનમાં જે બીજુડા ગેંગ છે એ એમના સભ્યો હોવાની જાણકારી મળી હતી. જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા 3 એમ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા. અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના 5 ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા, ગાંધીનગર જિલ્લાના બીજા 6 ગુના, એટલે ટોટલ 11 ગુના ડિટેક્ટ થાય છે અને 7.65 લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે. એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરી છે. પાસેથી રિકવર, આ લોકોએ જે મુદ્દામાલ વેચ્યો છે એમને, એ મુદ્દામાલ એની પાસેથી રિકવર કરવામાં આવેલો. માલ રાખવાનો ગુનો એની પર. ગયા અઠવાડિયામાં